જય સ્વામિનારાયણ મિત્રો, સવારના બધાને મારા જય સ્વામિનારાયણ. ચાલો, આજે ત્રીજું નોરતું છે માતાજીનું. અને ગઈકાલે આપણે ઘરકામ બહુ દાદા હતા. આપણે એક સરસ મજાનો દાદાનો ફોટો એક મોટો બનાવ્યો, એમને દિવાલમાં આપણે લગાડવાનો હતો. એમાં કાલે અડધો ટકા આપણો એમાં વયો ગયો બધું લગાડવામાં, કારણ કે આપણે નવેસરથી હોલ પાડ્યા બધા દિવાલમાં, ને લાઇટવાળો આપણે ફોટો બનાવ્યો છે. ફોટો આપણે એક દાદાનો લાઇટવાળો ફર્સ્ટ ક્લાસ બનાવ્યો છે. અને અહીંયા આપણે પહેલાં આ ફોટો હતો વિષ્ણુ ભગવાનનો, એને આપણે આ બાજુ લીધો, આ ફોટો અહીંયા લગાડી દીધો. અહીંયા એક બીજો ફોટો લગાડ્યો. અને આ જે હાથ ઘોડા હતા એ ઓલી બાજુ હતા દિવાલે, આપણે આ બાજુ લગાડી દીધા. ત્યાર પછી આ બાજુ હનુમાન દાદાનો ફોટો આવી ગયો. આ બધું કરવામાં કાલે અડધો ટક વયો ગયો, એટલે આપણે ફેરીમાં જવાનું નથી. અને આ ફોટો આપણે સરસ મજાનો લાઇટવાળો બનાવી દીધો હાઈ ક્લાસ, અને લગાડી દીધો. હવે એક ફર્સ્ટ ક્લાસ હાર બનાવવાનો છે. હાર બનાવી નાખી દાદાનો, એટલે સુપર કામ થઈ જાય. આપણે વાનનું ઉપરનું કેરિયર બીજું નવું બનાવ્યું, એમાં કલર કામ ચાલુ હતું. કાલે પહેલું અસ્તર મારી દીધું, એક હાથ મારવાનો બાકી છે. આ વખતે આપણે થોડુંક મોટું બનાવ્યું છે, એટલે થોડાક માથે ઉપર આપણે જ્યાં બબલા છે એ બાંધા થોડાક વધારે રહી શકે. પછી કલર કામ બાકી છે. ને કાલે બધા આખો દિવસ આપણે આવા જ કામ હતા, એટલે એની હિસાબેથી ફેરીમાં જવાનું નથી. આપણે એક આ પાત્રા વાવ્યા છે, આપણે જે ઓલા પત્રવેલિયા કે એ પાત્રા. ને આપણે આ મરચી વાવીમાં જો મરચી આવી ગઈ છે, બહુ ફર્સ્ટ ક્લાસ. આવું બધું નાના મોટા કામ આપણે કર્યા કરી. અહીંયા સરસ મજાના બે બાજુ તુલસીમાં છે. અને આપણે આ તો તમે જોયું જ છે, ચીકુડી છે, રામફળ અને આંબો. એ સિઝન પ્રમાણે આપણને ફર્સ્ટ ક્લાસ ફળ આપે જ છે. ચાલો, બધું કમ્પ્લીટ ફોટા બોટા લાગી ગયા છે. આપણે ગન લઈ આવ્યા હતા બાલાભાઈને, તેનાથી બધી જગ્યાએ હોલ પડી ગયા, બધા ફોટા કમ્પ્લીટ થઈ ગયા છે. ને હવે આપણે અત્યારે સુખડી બની ગઈ છે, હવે જઈએ નિશાળે, એટલે આપણું નિશાળનું કામ શરૂ થાય. મિત્રો, આજે આપણે નિશાળે દાળ ભાત આપવાના છે સરસ મજાના, અને સુખડી નાસ્તામાં સુખડી છે. અને અત્યારે સરસ મજાના દાળ ભાત આપણે બનાવ્યા છે. તો દાળ આપણી કમ્પ્લીટ થઈ ગઈ છે. સરસ મજા આપણે ભાત પોહાવી નાખ્યા છે, અને એની માથે આપણે સરસ લાગે એ માટે થોડાક દાડમના દાણા નાખ્યા. તો અત્યારે બપોરે આપણે સરસ મજાના દાળ ભાત આપવાના છે. હવે દાળ ભાત આપણે આગળ 12:30 વાગે છોકરાઓને જમવા આપી દેવું. માતાજીનું ત્રીજું નોરતું છે, તો આપણે અહીંયા અત્યારે આરતી કરવા આવી ગયા છીએ. આપણે અહીં મધે ને માતાજીની આરતી કરીએ. અત્યારે હવે દેતવા ધૂપનું કામ ચાલુ છે. થોડી જ વારમાં આપણે હવે આરતી શરૂ કરીશું માતાજીની. સરસ મજાની આરતી લઈશું, ને ત્યારબાદ આપણે આ પ્રસાદી ધરવાની માતાજીને.